નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આ અઠવાડિયા દરમિયાન કપાસના સરેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો અને શું આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા બજાર ભાવ તથા આગામી સમયમાં નવી કૃષિ અપડેટ વિશે માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો જાણી લઈએ કે આ અઠવાડિયા દરમિયાન સરેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા. તો જસદણ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1200થી લઈને 1528 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા. જામનગર માર્કેટ યાર્ડ 1000થી 1555 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો 1150થી લઈને 1600 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા. અમરેલી 830થી 1581 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ 1000થી 1570 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા. આ મિત્રો આજના બજાર ભાવ નથી, આજે રવિવારની રજા હોવાને કારણે માર્કેટ યાર્ડ બંધ હોય છે. તો મિત્રો વાત કરીએ ધ્રોલ માર્કેટ યાર્ડ 1100થી લઈને 1492 રૂપિયા. વિસનગર માર્કેટ યાર્ડ 1000થી 1588 રૂપિયા. હરસોલ 1411થી 1480. સિદ્ધપુર 1350થી 1567 રૂપિયા. આપણે રજૂ કરેલ ભાવ મિત્રો સરેરાશ અઠવાડિયા દરમિયાન રહેલા ભાવ છે. આ મિત્રો આજના બજાર ભાવ નથી. સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1150થી 1558 રૂપિયા. જેતપુર માર્કેટ યાર્ડ 1148થી 1551 રૂપિયા. ખાંભા માર્કેટ યાર્ડ 1081થી 1509 રૂપિયા. રાજકોટ માર્કેટ યાર્ડ 1300થી 1571 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ 1300થી 1550 રૂપિયા. જો આગામી સમયમાં કપાસની નિકાસમાં વધારો થાય અને આવકમાં ઘટાડો થાય અને માંગમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં આગામી સમયમાં થોડી અમથી તેજી આવવાની શક્યતાઓ મિત્રો જોવા મળી રહી છે. અને મિત્રો જો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી આગળના વિડીયોની અંદર તે જણાવી શકાય.